ब्रेक के बाद स्वागत है आप सभी का सी न्यूज भारत में। गुजरात क्षत्रिय ठाकुर सेना ने सारण जीआईडीसी पुलिस स्टेशन के पीएसआई और डीवाईएसपी पर युवकों की अवैध रूप से पिटाई और मानवाधिकारों का उल्लंघन करने का गंभीर आरोप लगाया है। गुजरात क्षत्रिय ठाकुर सेना ने तहसीलदार और प्रांत अधिकारी को एक शिकायत प्रस्तुत की है, जिसमें सारण के पुलिस अधिकारियों पर युवकों को अवैध रूप से उठाकर पीटने और अपने कर्तव्यों का पालन न करने का गंभीर आरोप लगाया है। शिकायत के अनुसार 17 नवंबर को सारण में हुए एक सामान्य झगड़े की घटना में सारण तहसील के ठाकुर समुदाय के युवकों को सारण डीवाईएसपी और सारण जीआईडीसी पुलिस के पीएसआई सहित अन्य कर्मचारियों द्वारा बिना किसी कानूनी प्रक्रिया के अवैध रूप से हिरासत में लिया गया था और बुरी तरह से पीटा गया है। गुजरात क्षत्रिय ठाकुर सेना ने इस पूरे मामले में सरकार और उच्च अधिकारियों से तत्काल और सख्त कार्यवाही की मांग की है। पूरी घटना की निष्पक्ष जांच के लिए एक वरिष्ठ अधिकारी की नियुक्ति की जाए, जिम्मेदार पुलिस अधिकारियों को तुरंत निलंबित किया जाए और कड़ी कानूनी कार्यवाही की मांग की है। હું એડવોકેટ વર્ષા ઠાકોર આ બનાવની અંદર એક નાનકડો ઝઘડો થયો હતો, જેની અંદર પોલીસ વાળાએ મારામારી વધારે પડતી કરી છે અને આ બધા મારા ઘરના જ સભ્યો છે, જેમાં મારા મિસ્ટરનું નામ આવેલું છે, જે આની અંદર હતા જ નહીં. જે ટાઈમે આ ઝઘડો થયો, ઇવન આ ગામમાં બી નહોતા, એમનું નામ એફઆઈઆર માં ખોટું લખી દીધું છે. ઇવન એ સિવાય બીજા બી સભ્યો છે જેનું નામ એમને ખોટે ખોટું લખેલું છે, જે શેખ સાહેબે પોતે કબૂલેલું છે કે અમે આ નામ કાઢી નાખીશું, તમે એ સિવાયના જે લોકો છે એને અમે હાજર કરીશું, પછી નામ કાઢી નાખીશું. તેમ છતાં બી જેનું નામ નથી એફઆઈઆર માં, એ લોકોને બી ઢોર માર મારેલો છે. આ લોકોને ડીવાયએસપી ઓફિસે ગોસ્વામી નીલમબેન ગોસ્વામીએ તેમની ત્યાં બોલાઈ અને શેખ સાહેબ હતા આની અંદર અને ઝાલા સાહેબ હતા, જેમણે આ બધી પ્રવૃત્તિમાં ભાગ આપેલો છે અને વધારે પડતા ખૂબ જ વધારે પડતા મારેલા છે, જેના સોશિયલ મીડિયા ઉપર અમે વિડીયો પણ વાયરલ કરેલા છે. થેન્ક યુ. આજે રેલીનું જે આયોજન જે કરવામાં આવ્યું, અગાઉ જે 9 તારીખે જે બનાવ બન્યો હતો કે જે મહેશજી ખોરજ ગામના મહેશજી, રવિભાઈ અને અલ્કેશભાઈ, એમના ઉપર જે પોલીસ દ્વારા ઢોરમાર મારવામાં આવ્યો છે, જે ખરેખર સખત શબ્દોમાં અમે વખોડીએ છીએ. અને આવું અમાનુષ્ય કૃત્ય જે કોઈ ઢોરને પણ ના મારે એ રીતે ઉભા રાખી, દિવાલના સામે ઉભા રાખી અને જે ઢોર મારવામાં આવે છે તેને સમગ્ર ઠાકોર સમાજ સખત શબ્દોમાં વખોડે છે. અને આ કોના કહેવાથી પીએસઆઈએ અથવા ડીવાયએસપીએ કોના કહેવાથી એમને માર માર્યો છે તેની સંપૂર્ણ તપાસ થવી જોઈએ અને તાત્કાલિક ધોરણે એ લોકો સસ્પેન્ડ થવા જોઈએ. આગામી સમયની અંદર જો આના ઉપર કોઈ એક્શન કે કોઈ પગલા લેવામાં નહીં આવે તો અત્યારે તો ખાલી સાણંદ તાલુકાનો ક્ષત્રિય ઠાકોર સમાજ જ એકત્રિત થયો છે, પણ જો આગામી સમયની અંદર આના ઉપર એક્શન લેવામાં નહીં આવે તો સમગ્ર ગુજરાતનો 40%થી વધુ વસ્તી ધરાવતો સમાજ ના ઉપર આવું અન્યાય અત્યાચાર થાય છે તો એ અમે સાખી લેવામાં ક્યારે આવશે નહીં. અને 40%થી વધારે સમાજ જો સાણંદ તાલુકાની અંદર એકત્રિત થશે તો તેની કાયદાની સ્થિતિ કથળશે અને ઠાકોર સમાજ જો રોડ પર આવશે તો તેમાં જે પરિસ્થિતિનું નિર્માણ થશે તેની સંપૂર્ણ જવાબદારી પોલીસ પ્રશાસન અને તંત્રની રહેશે. આપ લોક જેટલા પણ મોટી સંખ્યાની અંદર ટૂંકી મુદતની અંદર ક્ષત્રિય ઠાકોર સમાજના સાણંદ તાલુકાના તમામ મંડળો, તમામ સંગઠનો આ ટૂંકી મુદતની અંદર ઠાકોર સમાજની ન્યાય માટે તમે બધા એકત્રિત થયા, આટલી મોટી સંખ્યાની અંદર તમે લોકો હાજરી આપી, એ તમામનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને આની તટસ્થપણે માંગણી, કાયદાકીય આની માંગણી થાય અને અમારી જે પણ એફઆઈઆર નોંધવામાં નથી આવી અને પાછળથી જે કલમો ઉમેરવામાં આવી છે ખોટી રીતે, એટલે કોના કહેવાથી આ થઈ રહ્યું છે અને જીઆઈડીસી ના જે પીઆઈ છે એ કોના કહેવાથી કરી રહ્યા છે જેની સંપૂર્ણ તપાસ થવી. શેખ સાહેબ જે છે એમનું શેખ સાહેબ નામ છે અને તમામની તપાસ થવી જોઈએ. બસ અમારી ઠાકોર સમાજની આ જે તમારા ઠાકોર સમાજના યુવકોને ઢોર મારવામાં આવ્યો તો એમને કયા ગુનામાં લઈ જવામાં આવે? હવે એકચ્યુઅલી કઈ રસ્તા સામાન્ય ઝઘડો તો બોલાચાલી હતી, સામાન્ય ઝઘડો તો એનું કોઈ એટલું બધું કઈ એમને કઈ કોઈ ગુનો કર્યો નથી કે કોઈને 307 કે 302 નું કઈ મર્ડર કે કયું કર્યું નથી, પણ તોય જો 307 ને 302 ના આરોપીને મારે એ રીતે ઢોર મારવામાં આવ્યો છે તો કેમ મારવામાં આવ્યો છે એની તપાસ અમારા સમગ્ર ઠાકોર સમાજ એનું ન્યાય માંગે છે અને એ તપાસ થવી જોઈએ. નાઈ ઓકે, હું એડવોકેટ ચેતન ઠાકોર અને બીજી અગત્યની વાત એ છે કે અહીંના જે ડીવાયએસપી છે
નીલમ ગૌસ્વામી એમને એવી ધમકી આપી કે ઠાકોરો ગામ છોડીને નીકળી જશે. મારે એ કેવું છે કે પોલીસની આટલી દાદાગીરી કેમ, આટલી બધી પોલીસનો અત્યાચાર કેમ સહન કરી શકે? ઠાકોર સમાજની અંદર અત્યારે આટલા લોકો ભેગા થાય છે, પરંતુ આવનારના સમયની અંદર જો ઠાકોર સમાજના દીકરાઓને ન્યાય નહીં મળે તો આનાથી પણ વધુ પબ્લિક હવે ભેગી કરવાની છે. બીજું એ વાત કે ઠાકોર સમાજનો દીકરો 2 દિવસથી હોસ્પિટલની અંદર એડમિટ છે, પરંતુ હજુ પણ પોલીસે કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરી નહીં. તો મેં કીધું આવું કેમ, શા માટે આવું થઈ રહ્યું છે? પોલીસને કોના ઇશારે આ બધું કામ કરી રહ્યું છે? ઠાકોર સમાજના યુવાનો ઉપર જે ઢોરમાર મારવામાં આવેલો છે પોલીસ દ્વારા, એ અમાનુષી અત્યાચાર છે અને સામાન્ય ગુનામાં એમના ઢોરમાર ડીવાયએસપી ઓફિસ પર લઈને મારવામાં આવ્યો છે. એનો અમારો સમાજ વખોડી નાખે છે અને આવા અમારી અત્યાચારનો ન્યાય માટે અમારો સમાજ ન્યાય માગે છે અને એ માગે ચોક્કસ તપાસ થઈ જોઈએ અને જવાબદાર તમામ પોલીસ અધિકારીઓ અને પોલીસ અને જે સંડોવાય છે અને આ કોના ઈશારે થયું છે એ તમામ વ્યક્તિઓ સબક શીખવાડવા અમારો સમાજ ખડે પગે છે. જય અને અમારા સમાજના જે બહોળી સંખ્યામાં મહિલાઓ અને બહેનોને અને ભાઈઓ આ મોડીસામાં હાજર રહ્યા એ બધા ખૂબ ખૂબ ધન્યવાદ અર્પું છું અને આ રીતે સંગઠન રહેશે એ ધન્યવાદ અર્પું છું. अहमदाबाद से सी न्यूज संवाददाता यज्ञेश गोस्वामी की रिपोर्ट। खास रिपोर्ट में फिलहाल के लिए इतना ही। देश दुनिया की बाकी खबरों को जानने के लिए देखते रहिए सी न्यूज भारत।